તો મારે હાથ અહીંથી કાપવો પડ્યો. હું તારી પાસેથી મારી દાદાગીરી કરીને તને ધક્કો મારીને તારા ભાગનું હતું એ હું લઈ ગયો, એમાં ઈશ્વરે મને આ દંડ આપ્યો છે. ત્યારે ઓલા કીધું, બાપા મેં કાંઈ શ્રાપ નથી આપ્યો. તો તે કર્યું હું? તો કે મેં કાંઈ કર્યું નથી. મેં તો ઉપરવાળાને હાથ જોડીને એટલું કીધું, પ્રભુ આ એની શક્તિ દેખાડીને મારા ભાગનું લઈ ગયો છે. હવે તું જો સાચો હો ને તો તારી શક્તિ તું એને દેખાડી. મેં એને એટલું જ કીધું છે. હે મારા બાપ, સંસ્કાર હશે ને અને સંપત્તિ ઓછી હશે ને તો એ ઘરની અંદર સ્વર્ગ જેવું વાતાવરણ હશે. અને સંસ્કાર નહીં હોય ને સંપત્તિના ઢગલા હશે ને તો રાવણને પૂછો, હક હતું? કર્મ કરો ને તો 7 વખત વિચારીને કરજો. હા, 100 વખત વિચારીને કરજો. તમારું કરેલું કર્મ ક્યારેય તમને છોડતું નથી. બની ગયેલો ઇતિહાસ છે, કયા દેશનો છે ખબર નથી, પણ એક માણસ કંઈક માછલી પકડતો હોય છે ને એના ગરીબ માણસ બિચારો મોટું માછલું એના હાથમાં આવી ગયું એટલે જાળમાં ઓલું હોય એમાં પકડાઈ ગયું છે. એમાં એક થોડોક દાદાગીરીવાળો, થોડોક આમ આપણે ભાષામાં કહીએ ને લુખેશ એવાની કા તાણે જ છે. એટલે એને ખબર પડી યાર માછલું મોટું લાગે છે, આમાં બળ કરતો હતો, એમાં એ આવ્યો ને એને ઓલાના હાથમાંથી લઈ લીધું, દોરીને માછલું લઈ લીધું. એટલે કે ભાઈ હું ગરીબ છું, મારે તું જે હોય તે ધક્કો મારીને માછલું પકડ્યું. પણ જે જીવતું જ હતું આમ પકડતો હતો ત્યાં, પણ એ માછલી એને અહીંયા કરડી ગઈ. આમાં ઘણાને ખબર છે આ ઇતિહાસની, આ કરડી ગઈ. મને તો ઘરે લઈ ગયો અને જે કરવાનું છે કર્યું છે. પણ 5-10 દિવસ થયા ને પાક્યું ને દુખવા માંડ્યું. એટલે ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરને બતાડ્યું કે સાહેબ જુઓ ને જરા આનું શું થાય. ડૉક્ટરે પાક્કું નિદાન કરીને કીધું કે સાહેબ આ હાથ તમારે અહીંથી કાપવો પડશે. ઓલાની આંખો ફાટી ગઈ. હા, કાપવો પડશે. જો નહીં કાપો તો પછી તમારે થોડા ટાઈમ પછી અહીંથી કાપવો પડશે. મજબૂરીથી એને હાથ કપાયો, પાટાપિંડી કરી, જે કાંઈ કરવાનું હતું બધું કર્યું. 15 દિવસ થયા પણ રૂજાણું નહીં. એટલે ફરીને પાછો ડૉક્ટર પાસે ગયો. સાહેબ જુઓ ને મારું હજી કંઈ તકલીફ છે, હજી મારું રૂજાતું નથી. ત્યારે સાહેબે તપાસ કરીને કીધું કે ભાઈ હાથ તમારે અહીંથી કાપવો પડશે. ઓલાના તો પગ નીચેથી ધરતી હરકવા માંડી. મજબૂર થા, કાટના પડા. દુનિયાની જેટલી શ્રેષ્ઠ પ્રકારની દવા આવતી હતી રૂજ કરવાની બધી જ આપી, ઇન્જેક્શનો આપ્યા. પંદર દિવસ બીજા ગયા પણ એને સારું ન થયું. પાછો ડૉક્ટર પાસે ગયો. સાહેબ જોવો ને. ત્યારે સાહેબે એટલું કીધું કે તારે હાથ અહીંથી કાપવો પડશે. ત્યારે ઓલો રીતસર રડી પડ્યો સાહેબ. ત્યારે ડૉક્ટર એટલું જ કીધું ભાઈ દુનિયામાં જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દવા રૂજ કરવાની હોય ને એ તને આપું છું, પણ યાદ કર તે કોકનો નિહાકો તો નથી લીધો ને, કોઈનો શ્રાપ તો નથી લીધો ને. ત્યારે એને યાદ આવ્યું કે જા એના પગ પકડ, માફી માંગ, એને તને શ્રાપ આપ્યો નહીં. બોલો ગયો પગ પકડીને માફી માંગવા માંડ્યો. બાપા તે મને શ્રાપ આપ્યો? કે ના બાપા હું કેવો શ્રાપ આપું, અને મારો શ્રાપ લાગે થોડુંક તને, કે મેં કાંઈ શ્રાપ નથી આપ્યો. તો મારે હાથ અહીંથી કાપવો પડ્યો. હું તારી પાસેથી મારી દાદાગીરી કરીને તને ધક્કો મારીને તારા ભાગનું હતું એ હું લઈ ગયો, એમાં ઈશ્વરે મને આ દંડ આપ્યો છે. ત્યારે ઓલા કીધું બાપા મેં કાંઈ શ્રાપ નથી આપ્યો. તો તે કર્યું હું? તો કે મેં કાંઈ કર્યું નથી. મેં તો ઉપરવાળાને હાથ જોડીને એટલું કીધું પ્રભુ આ એની શક્તિ દેખાડીને મારા ભાગનું લઈ ગયો છે. હવે તું જો સાચો હો ને તો તારી શક્તિ તું એને દેખાડી. મેં એને એટલું જ કીધું છે. કર્મ કભી કિસી કો નહીં છોડતા. કોઈ દાડો
સત્કર્મ કરવાની શરૂઆત કરો મારા